સુરેન્દ્રનગરમાં 1500 કરોડના કાંડમાં કલેક્ટર સહિત અન્ય કર્મચારીઓ સામે એસીબીએ ફરિયાદ નોંધી। સુરેન્દ્રનગરના રૂપિયા 1500 કરોડના કૌભાંડમાં ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ ગઈકાલે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી। તેમનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો હતો। હવે તેમના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એસીબીના ડીઆઈજી મકરંદ ચૌહાણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 1500 કરોડના જમીન કૌભાંડમાં વચેટિયા અને વકીલોની પણ સંડોવણી છે। આ ઉપરાંત ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજ સિંહ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। દર્શક મિત્રો, હું શીતલ મહેતા। આજે તારીખ 27 ડિસેમ્બર 2025। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। વિઝિટ અસ www.pgvcl.com। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ।